જન્મ સુધાર્યો રે હો મારો, મળિયા નટવર નંદ દુલારો, કરુણા અતિશે રે હો કીધી, ભવજળ બુડતા બાય ગ્રહી લીધી. ભક્તો, આ કીર્તન સાથેનું છે શ્રીજી મહારાજનું ચરિત્ર છે, મુક્તાનંદ સ્વામીનું સાથેનું. એ આપણે જરીક જોઈએ, બધા ભાવથી સાંભળજો. શ્રીજી મહારાજને જ્યારે રામાનંદ સ્વામીએ ગાદી ધરા સોંપી, એ પછી રામાનંદ સ્વામી જ્યારે સદામ સીધાવી ગયા, પછી શ્રીજી મહારાજ માંગરોળ છે, લોજ છે, કાલવાણીમાં ખૂબ સમાધિ પ્રકરણ ચલાવતા, બધાને ખૂબ સમાધિ કરાવે. હવે એ સમાધિ મહારાજ કરાવે, એ સમાધિ મહારાજ કરાવે એની સાથે મુક્તાનંદ સ્વામીને એમ થાય કે ગુરુ કહેતા આવું કોઈ દી કંઈ કરાવ્યું જ નથી. પણ મુક્તાનંદ સ્વામી ત્યારે ભુજમાં બિરાજમાન હતા, ત્યારે મહારાજને આજ્ઞાથી ભુજમાં વિચરણ કરતા હતા અને આ સત્સંગ કથા વાર્તાને સુખ આપતા હતા. હવે મુક્તાનંદ સ્વામી છે, પછી આપણે હાલસી ઘાટી છે, પછી મયારામ ભટ્ટ છે, પછી એ બધા એ ભક્તોને એવું કે રામાનંદ સ્વામી છે આપણો કૃષ્ણનો અવતાર હતા અને રામાનંદ સ્વામીથી કોઈ મોટું નહીં. એટલે જે સહજાનંદ સ્વામી અત્યારે સમાધિ પ્રકરણ ચલાવે છે એ ખોટું છે. એટલે મયારામ ભટ્ટને પરબતભાઈ એને આલસી ગાચી એને કીધું કે મુક્તાનંદ સ્વામી ભુજમાં બિરાજે છે, તો તમે ત્યાં જઈને તમે કહો કે આવી રીતના પાખંડ કરે છે, આવી રીતના સહજાનંદ સ્વામી. એટલે મયારામ ભટ્ટ ભુજ ગયા અને ભુજ જઈ અને મુક્તાનંદ સ્વામીને જાણ કરી કે આવી રીતના સમાધિ બધાને કરાવે છે ને જે ગુરુદેવ રામાનંદ સ્વામી છે એમની જે પ્રથા હતી આખી પ્રથા સહજાનંદ સ્વામી બગાડી નાખી. એટલે મુક્તાનંદ સ્વામીને ભક્તો આવતની જાણ થઈ, એટલે એ તો ધુવા પુવા થતા ત્યાંથી ને ભુજથી ને આવ્યા સોરઠમાં. મહારાજ ત્યારે કાલવાણીમાં બિરાજમાન હતા. મહારાજને ખૂબ વહીટા મુક્તાનંદ સ્વામી, પણ મહારાજ એક શબ્દ ન બોલ્યા, કારણ કે મુક્તાનંદ સ્વામી સત્સંગની માં અને મહારાજને તો એ ગુરુભાઈ તરીકે જ માનતા. કારણ કે જ્યારે સર્વપ્રથમ લોજમાં પધાર્યા ત્યારે મુક્તાનંદ ત્યારે સૌથી વહેલો મેળાપ મહારાજને મુક્તાનંદ સ્વામીનો થયો હતો અને 5 પ્રશ્નો પૂછ્યા હતા, જીવ ઈશ્વર માયા બ્રહ્મ ને પરબ્રહ્મ. ત્યારે બધા એને સચોટ જવાબ જ્યારે મુક્તાનંદ સ્વામી આપ્યા હતા અને મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીની જગ્યાએ જ માનતા હતા. એટલે મહારાજ એક શબ્દ બોલ્યા નહીં, જે કે મુક્તાનંદ સ્વામી ખીજાણા, વહીટાએ બધું સાંભળી લીધું. હવે એ દરમિયાનમાં મહારાજ બધાને સમાધિ કરતા હતા. મુક્તાનંદ સ્વામીની સાથે એના શિષ્ય શાંતાનંદ સ્વામી હતા અને મહારાજે શાંતાનંદ સ્વામીની સામે દ્રષ્ટિ કરી તો શાંતાનંદ સ્વામીને સમાધિ થઈ. મહારાજ કે જો તમારા શિષ્યને સમાધિ થઈ કે સાચું હોય કે. હવે એને શિષ્યને સમાધિ થઈને મુક્તાનંદ સ્વામી તો ગુસ્સો કરતા હતા. એ દરમિયાનમાં સમાધિમાંથી પાછા જાગ્યા. એટલે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે એટલે શાંતાનંદ ક્યાં ગયો હતો? એટલે શાંતાનંદ સ્વામી કે હું તો અક્ષરધામમાં ગયો હતો, ત્યાં તો બહુ સારું છે ને બધી અક્ષરધામનું વર્ણન કર્યું. એટલે મુક્તાનંદ સ્વામી ગાંઠના વધારે રોષે ભરાણા કે આ સહજાનંદ સ્વામી છે એને રામાનંદ સ્વામી ગુરુએ ગાદી આપીને આપણું કંઈ માનતા નથી ને આપણું કંઈ માનશે નહીં. એટલે એને નિશ્ચય કરી લીધો કે હવે હું સત્સંગનો ત્યાગ કરીને જતો રહું. મુક્તાનંદ સ્વામી કાલવાણીમાં ખાખરાના વનમાં ગયા કે હવે તો સહજાનંદ સ્વામી આપણું કંઈ માનશે નહીં. ખાખરાના વનમાં ગયા અને એમ ત્યાંથી ને એ કે નીકળી જાઉં આનો સત્સંગનો ત્યાગ કરીએ. ખૂબ દુઃખી હતા. એ દરમિયાનમાં રામાનંદ સ્વામીને આકાશવાણીથી દર્શન આપ્યા અને કીધું મુક્તાનંદ સ્વામી શું તમે ચિંતા કરો છો, કેમ આમ છે? ત્યારે એને બધી વાત કરી. ત્યારે રામાનંદ સ્વામીએ કીધું મુક્તાનંદ સ્વામીને કે સ્વામી મેં તમને કેટલી વાર સમજાવ્યા, કેટલી વાર કીધું હતું કે હું તો ડુગડુગીનો વગાડનાર છું, અસલી ખેલના ભજવનાર તો આવનાર છે એ આ ભગવાન શ્રી સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી છે કે માટે તમે ભૂલ કરોમાં તમે અરે મુક્તાનંદ સ્વામી કે તમે કોઈ દી કોઈને સમાધિ કરાવી નથી અને આ સહજાનંદ સ્વામી તો સમાધિ કરાવે. ત્યારે રામાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી મારી હેસિયત બહારની વાત છે, સમાધિ કરાવી, સમાધિ તો એ ભગવાન જ કરાવી શકે, માટે એ મેં તમને કીધું હતું કે એ ભગવાન છે. ત્યારે જ્યારે રામાનંદ સ્વામીએ પૂરેપૂરો નિશ્ચય કરાવી દીધો અને ભક્તો એ આપણે નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતામણીમાં મણીમાં એની કડીઓને લખી છે કે સમાધિ કંઈ નથી દોયલીને મોટા યોગની પણ સોયલીને એ બધું
જ્યારે રામાનંદ સ્વામીએ નિશ્ચય પૂરેપૂરો કરાવ્યો ત્યારે મુક્તાનંદ સ્વામી ખાખરાના વનમાંથી પાછા આવ્યા અને એની જે રસ્તામાંથી ફૂલ બગીચામાંથી ફૂલ પુષ્પો તોડ્યા અને મહારાજ માટે હાર બનાવ્યો. જે રામાનંદ સ્વામીને ઉપર મંજૂસ બેસવાનો મૂકી દીધો, મંજૂસ ઉતાર્યો અને મહારાજને એની ઉપર બેસાડ્યા, આસન પાથર્યું, હાર પહેર્યો. ત્યારે મહારાજે કીધું કે મુક્તાનંદ સ્વામીને કે સ્વામી રહેવા દો તમે, અમે તો ગુરુના શિષ્ય છે, અમે કંઈ આને લાયક નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ તમે રહેવા દો, હવે હું છેતરા એમ નથી, મને ગુરુએ નિશ્ચિત તમારો કહ્યો રામાનંદ સ્વામીએ, માટે હું હવે તમને ઓળખી ગયો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રથમ કાલવાણીમાં આરતી ઉતારી અને જ્યારે પ્રથમ વખત જે કીર્તન ગાયું, જે મુક્તાનંદ સ્વામીનું પ્રથમ પહેલું કીર્તન, યા જન્મ સુધાર્યો રેવ મારો. ભક્તો એ કીર્તન આપણે અત્યારે મંદિરમાં અશ્વિનભાઈ મકવાણા અને નરેન્દ્રભાઈ મામતુરા ગાય છે. બધા પ્રસંગને યાદ કરીને ભાવથી ઝીલજો. સહજાનંદ સ્વામી મહારાજ કી જય.